gentleman, wise man, lovely man will be definitely punished by the society. જે લોકો અત્યંત ભલા છે, ડાયા છે, ડાપણ અને શાણપણ ધરાવે છે, કરુણા અને પ્રેમ ધરાવે છે, નિર્દોષ છે, સહજ સરળ છે, કોઈ છેતરપિંડી એમના સ્વભાવમાં કે વર્તનમાં શબ્દોમાં ક્યાંય નથી. આ લોકો લાડલા છે ઈશ્વરના. પણ હવે કેવું છે ખબર છે ને, સમાજની આદત છે બહુ સારા માણસો સહન નથી થતા. બહુ નાનું બાળક હોય ને તો એને ચોખ્ખું 7-8 ફેટનું દૂધ માં નહીં આપે, એમાં પાણી ભેળવીને આપશે, પછી નહીં ને. આપણી સજ્જનતા જે છે ને એ સમાજને પચશે નહીં, કેમ કે છે નહીં ને. બહુમતી લોકોને તો સજ્જનતા સાથે કોઈ સંબંધ છે જ નહીં. સમગ્ર સમાજ દુર્જનોથી ઘેરાયેલો છે. એટલે સમાજ સમજી ચૂક્યો છે કે દુર્જનો વચ્ચે રહેવું હશે તો દુર્જન બનવું જ પડશે. સજ્જન બનીશું તો સહન કરવું પડશે. એટલે સમાજને સજ્જન જોડે રહેતા નથી આવડતું. એટલે દુર્જનો જોડે જે વર્તન કરે છે એ વર્તન કરવાનું ચાલુ રાખે છે. હવે એમાં સજ્જન માણસનો વાંક નથી, છતાં એને સજા થઈ જાય છે. એક ઉદાહરણ આપું. આંબો મીઠી મધ કેરીઓ પાકે એટલો સુંદર થઈ ગયો છે, તમને મીઠી રસ ઝરતી કેરી આપવાની, અને છતાંય લોકો એને પથરા મારે છે. આ છે સજ્જનતાનો બદલો.